તહેવાર હોય, પ્રસંગ હોય કે બાળકો માટે નાસ્તો હોય, બધાના જ ઘરે બનતી ફરસી પૂરી લગભગ આપણે બધા જ રવો, મેંદો કે પછી ઘઉંના લોટમાંથી બનાવીએ છીએ. આપણે આજે રવા કે પછી મેંદા વગર ઘઉંના રોટલીના લોટ વગર પણ એકદમ ક્રિસ્પી અને મહિનાઓ સુધી સાચવી શકાય અને ખાઈ શકાય તેવી ફરસી પૂરી બનાવીશું. તમે જુઓ તેમ એકદમ ક્રિસ્પી અને જોવામાં રવા મેંદાની જે પૂરી છે તેવી જ બનશે. આપણે અહીં એક પણ લોટનો ઉપયોગ નથી કરવાનો, રવો, મેંદો કે પછી ઘઉંનો. આપણે આ પૂરી ચોખાના પૌવામાંથી બનાવીશું અને બાઇન્ડિંગ માટે આપણે તેમાં ચણાનો લોટ એડ કરવાનો છે. ચોખાના પૌવાનું માપ જોઈ લઈએ. તેના માટે આપણે અહીં 1 કપ જેટલા કે 1 વાટકાના માપથી આપણે ચોખાના પૌવા લઈ લેવાના છે. તેને આવી રીતે હલકા ચાળી લઈશું અને પછી ચોખાના પૌવાને આપણે પાણીથી બરાબર એકદમ ધોઈ લેવાના છે. તેમાં રહેલું સ્ટાર્ચનું બધું જ સફેદ પાણી નીકળીને એકદમ ચોખ્ખું પાણી થઈ જાય ત્યાં સુધી ધોવાના છે. અને પલળેલા ચોખાને આપણે રેસ્ટ આપવાનો છે 5 મિનિટ માટે, જેથી પૌવા એકદમ સરસ એવા પલળીને ફૂલી જાય. હવે ચોખાના પૌવા પલળે ત્યાં સુધી આપણે તેના માટેના થોડી પ્રોસેસ કરી લઈશું. પેનમાં આપણે ગેસ ઓન કરીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 2 ચમચી જેટલું આપણે તેલ ગરમ કરવા માટે મૂકીશું. તેલનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખવું. આ ફરસી પૂરીમાં તેલ પણ ખૂબ ઓછું જોઈએ છીએ. તેલ હલકું એવું ગરમ થઈ જાય એટલે તેમાં આપણે અડધી કે 1 ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું. જીરું આ પૂરીમાં ખૂબ જ જરૂરી છે. અડધી ચમચી જેટલું મેં અહીં જીરું લીધું છે અને તેની સામે અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરીશું. જીરુંને આપણે એકદમ સરસ એવું તતડીને ફૂટી જવા દઈશું. પછી જ તેમાં હિંગ એડ કરવાની છે અને હિંગને પણ બરાબર સાતળી લઈશું. બંને વસ્તુ સતળાઈ જાય એટલે 2 મોટી ચમચી જેટલા તલ એડ કરીશું. મેં અહીં સફેદ તલ લીધા છે. તમે કાળા તલ પણ લઈ શકો. તલથી આ પૂરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તલને પણ આપણે ફૂટી જાય ત્યાં સુધી શેકવાના છે. તલ ફૂટીને શેકાઈ જાય પછી આપણે તેમાં અડધા કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું. બાઇન્ડિંગ માટે આપણે અહીં ચણાનો લોટ એડ કરવાનો છે. ચણાના લોટને આપણે 2 થી 3 મિનિટ માટે શેકવાનો છે. મસાલામાં બરાબર મિક્સ કરીને આવી રીતે એકસરખો કોરો થઈ જાય અને સહેજ પણ ગળી ન રહે તે રીતે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ માટે શેકીશું. લોટ શેકાશે એટલે તેની સુગંધ પણ આવશે અને તેમાં એડ કરેલા મસાલા પણ લોટમાં સરસ એવા શેકાઈને મિક્સ થઈ જશે. આ પ્રોસેસ ખૂબ જ જરૂરી છે. ચણાના લોટને આપણે શેકીને જ લેવાનો. લોટ સરસ એવો શેકાઈ ગયો છે અને હલકો બ્રાઉન કલર પણ થઈ ગયો છે. હવે આ સમયે તેમાં ટેસ્ટ વધારવા માટે આપણે 1 થી 1.5 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરીશું. એટલે સુકવણીવાળી મેથી, મેં તેનો અહીં પાવડર કરીને એડ કર્યું છે અને તેને પણ બરાબર મિક્સ કરી હલકી એવી શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે થોડું એવું ઠંડુ પડવા દેવાનું છે. એકદમ ઠંડુ પડવા નથી દેવાનું, સહેજ ગરમ હોય તેવું રાખવાનું છે. એટલે હલકું એવું ગરમ હોય ત્યારે આપણે તેનો ઉપયોગ કરવાનો છે. એટલે જે આપણે ચોખાના પૌવા પલાળીને મૂકી દીધા હતા તેને આપણે મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું અને ચમચાથી તેને એકદમ છૂટા છૂટા કરી લેવાના છે. પહેલાં તો આવી રીતે થઈ જાય પછી જે આપણે મિશ્રણ ગરમ કરીને રાખ્યું છે, જે આપણે થોડું એવું ઠંડુ પડવા દેવાનું હતું તે તેમાં એડ કરી દઈશું. હલકું એવું ગરમ હોય ત્યારે જ આપણે તેમાં એડ કરવાનું. તેને એકદમ ઠંડુ પડવા નથી દેવાનું અને તેને પણ તેમાં આપણે ચોખાના પૌવા સાથે ચમચાથી બરાબર મિક્સ કરી દઈશું. પહેલાં તો લોટ ચોખાના પૌવામાં ઓબ્ઝર્વ થઈને તમે જુઓ તેમ એકદમ સરસ એવું કોરું મિશ્રણ તૈયાર થયું છે. હવે તેમાં આપણે થોડા મસાલા એડ કરીશું. 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, 1 ચમચી જેટલો આમચૂર પાવડર ને 1 ચમચી એટલે કે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને તેને પણ ચમચાથી આવી રીતે પહેલાં તો સરસ એવો મસાલો મિક્સ કરી લેવાનો છે. આ લોટ બાંધવામાં આપણે સહેજ પણ પાણીની જરૂર નહીં પડે. હવે હાથથી મસળીને આપણે આવી રીતે ચોખાના પૌવાને ચણાના લોટ સાથે બાઇન્ડિંગ આપીને મસળીને લોટ બાંધવાનો છે.
પહેલાં તો તમને સહેજ એવું કોરું લાગશે, પણ જેમ જેમ તમે લોટ મસળશો તેમ તેમાં બાઇન્ડિંગ આવતું જશે અને કઠણ એવો ભાખરીનો લોટ બંધાઈ જશે. 2 મિનિટ જેટલો સમય લાગશે. તમે લોટ આવી રીતે જેમ મસળશો તેમ પૂરી વણવામાં આસાની રહેશે. એટલે લોટને મસળીને આપણે ભાખરીના લોટ જેવો કઠણ બાંધવાનો છે. તમે જુઓ તેમ સહેજ પણ પાણીની જરૂર નથી પડીને એમનેમ જ સરસ એવો લોટ બંધાઈ ગયો છે. હવે 2 મિનિટ માટે તેને કૂણપ આપી દીધી. પછી તેમાં ઉપરથી અડધી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું અને લોટને સરસ એવો કૂણી લઈશું, જેથી પૂરી આસાનીથી વણાઈ જાય. લોટ સરસ એવો કૂણાઈ જાય પછી તેમાંથી આપણે રોલ શેપ કરીને તેના 3 ભાગ કરી લઈશું અને એક ભાગમાંથી આવી રીતે રોલ કરી હળવા હાથે દબાવીને પછી તેમાંથી માપસરના આપણે લુવા કરી લેવાના છે. બહુ મોટા નહીં પણ એકદમ નાની નાની પૂરી વણાય તેવા માપસરના લુવા કરીશું. ચોખાના પૌવાના લીધે બાઇન્ડિંગ ઓછું આવે છે એટલે આપણે બહુ મોટી પૂરી નથી વણવાની. આવી રીતે નાની નાની લુવામાંથી આપણે પૂરી વણવાને છે. પાટલીને અને વેલણને જેમ આપણે પાપડ વણીએ છીએ તેમ તેલથી ગ્રીસ કરી લેશું અને હળવા હાથે વેલણથી 2 થી 3 વખત જ પલટાવીને આવી રીતે પૂરી વણી લેવાની છે. આ પૂરી રેગ્યુલર જે આપણે પૂરી બનાવીએ છીએ તેના કરતાં સહેજ જાડી રાખવાની. તમે જુઓ તેમ સરસ એવી પૂરી વણાઈ ગઈ છે. આવી જ રીતે બાકી બધી પૂરી પણ વણી લઈશું. વણતી વખતે જો લોટ પડ્યો રહે ને સહેજ કોરો લાગે તો પાણી સહેજ એવું નાખી અને લોટને કૂણી લેવાનો અને આવી જ રીતે બધી પૂરી વણાઈ જાય એટલે કોટનના ભીના કપડા ઉપર પૂરીને આપણે મૂકવાની છે, જેથી પૂરી સુકાય નહીં ને ભાંગવા ન કરે. એટલે પૂરી જેમ વણાતી જાય તેમ આપણે કોટનના કપડા ઉપર મૂકતા જઈશું. ભીનું કપડું રાખવાથી પૂરી કોરી પણ નહીં રહે અને તળતી વખતે આસાનીથી લેવાઈ જશે. એટલે આવી રીતે આપણે ભીના કપડા ઉપર મૂકીશું. હવે બધી પૂરી વણાઈ જાય પછી આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ કરીશું અને સરસ એવું તેલ ગરમ થઈ જવા દઈશું પહેલાં, અને પછી લોટની ગોળી મૂકીને આપણે તેલને ચેક કરી લેવાનું છે. આવી રીતનું તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને લો કરીશું અને તેમાં એક પછી એક પૂરી એડ કરીશું. ચોખાની પૌવાની પૂરીને તળાતા થોડી વાર લાગે છે રેગ્યુલર પૂરી કરતાં, એટલે ઉતાવળ નહીં કરવાની. લો ગેસની ફ્લેમ ઉપર જ તળવાની છે આ પૂરી એડ કર્યા પછી સરસ એવી આવી રીતે તળાઈને ઉપર આવી જાય પછી જ તે ચમચીથી આવી રીતે પલટાવવાની. લગભગ 5 થી 7 મિનિટ જેવો સમય લાગશે લો ગેસની ફ્લેમ ઉપર. બંને બાજુ આપણે પૂરીને પલટાવતા રહીશું થોડી વારે અને એકદમ બ્રાઉન કલર જેવી થઈ જાય તળાઈને ત્યાં સુધી તળાવવા દેવાની છે. આવી રીતે બબલ્સ બંધ થઈ જાય અને પૂરી તળાઈને આવી રીતે ગોલ્ડન કલર પકડી લે ત્યાં સુધી તળીને પછી ઝારાને લીધે આપણે બહાર કાઢી લઈશું. તો તમે જુઓ તેમ એકદમ જે રવા મેંદાની ફરસી પૂરી બને છે તેવી જ બની છે. જો નાસ્તામાં કંઈ યુનિક અને અલગ બનાવવું હોય બાળકો માટે તો આ ટેસ્ટમાં બધાને ખૂબ જ ભાવશે રવા મેંદાની પૂરી કરતાં પણ. જો ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. તો નાસ્તાની નવી રેસીપી સાથે કાલે ફરી મળીશું. આવજો. જય શ્રી કૃષ્ણ.